લોક સામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું મકવાણા કૃપા। તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં। તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી। ખેડબ્રહ્મા તાલુકામાં સાબલેધાર વરસાદ। ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામે વરસાદે તારાજી સર્જી। રોધરા ગામના ખેડૂતોની હાલાકી કફોડી। લાખોના ખર્ચ બિયારણ લાવી મગફળીનું વાવેતર કર્યું હતું। સમગ્ર ખેતર બેટમાં ફેરવાયું। લાખોના ખર્ચ ડ્રીપ ઇરિગેશન પાણીમાં પ્રવાહમાં તણાઈ। ખેતરથી 500 થી 700 મીટર દૂર ડ્રીપની પાઇપો તણાઈ। રોડના પ્રોટેક્શન દિવાલ તોડીને 20 ફૂટ પથ્થરો ખેતરમાં તણાયા। ખેડૂતને પાક ખેતર તેમજ ડ્રીપ ઇરિગેશનમાં ભારે નુકસાન। ખેડૂતોની માંગ સરકાર સર્વે કરી પાક નુકસાનની વળતર આપે। એક તરફ સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી તો બીજી તરફ એકસાથે 15 ઇંચ વધુથી વરસાદ ખાબકતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી। ગત રાત્રિએ રોધરા અને આજુબાજુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે અહીંયા રોધરાની અંદર ચારે બાજુથી વાઘા નદીઓ પુષ્કળ પાણી આવેલ અને ગામની અંદર પણ પાણી ઘૂસી ગયેલ। અમારે જે રોધરા નદી છે એની અંદર અમારું રોધરા પેટા છાપરા ગામ છે, એમાં પણ પશુઓ તણાઈ ગયા છે અને એના મૃતદેહો બહુ દૂર સુધી મળ્યા છે। એટલે બહુ જ ભારે નુકસાન થયું છે। એના કારણથી અમારી પરવ્યા રોધરા જે સ્ટેટ રોડ છે એના પણ જે અમારે બોક્સ કન્વર્ટ છે એ પણ ચારે બાજુથી તૂટી ગઈ છે। પુષ્કળ નુકસાન થયું છે। તંત્રને મેં વારંવાર રજૂઆત કરી છે, છતાં એ રજૂઆત ધ્યાને લેતા નથી। એટલે અમે વિનંતી કરી છે તંત્રને કે અમારી જે રજૂઆત છે ગામ લોકોને સાંભળી અને એ કેવી રીતે પ્રોટેક્ટ કરવું અને કાયમી માટેના પ્રશ્ન સોલ્વ થાય એ માટે અમે તંત્રને પણ વિનંતી કરીએ છીએ અને અમે તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અત્યારે ઇલેક્શનનો માહોલ છે, લાઇટ પણ નથી, તાત્કાલિક આ રસ્તો ચાલુ કરો। જો કે તંત્રવાળા આવ્યા છે અને એમની અહીંયા સંભાળ્યું છે, એટલે બહુ જ ભારે નુકસાન આ ગામમાં થઈ રહ્યું છે। હાલમાં મતદાનની સ્થિતિ કેવી છે? મતદાનની સ્થિતિ બપોર પછી એટલે 11 વાગ્યા પછી થોડું ઘણું આજે આપણે ઊભા છીએ ત્યાં પણ પુષ્કળ પાણી આવે છે, પાણી ઉતર્યું છે। એટલે હવે ધીમે ધીમે એની મતદાનની શરૂઆત થઈ છે। એટલે રોડ રસ્તામાં અતિ ભારે નુકસાન થયું છે। બધું તણાઈ ગયું છે, ધોવાઈ ગયું છે। ખેતરો પણ તણાઈ ગયા છે ચારે બાજુ। અમે રજૂઆત કરી છે તંત્રને કે જો પ્રોટેક્શન દિવાલની જરૂર હોય તો આપો, પણ ફક્ત ચોમાસા પૂરતું ધ્યાને લઈ અને પછી એમાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। એટલે ખાસ તંત્રને પણ આ તબક્કે અમે વિનંતી કરીએ છીએ કે અમારી ગ્રામ્ય કક્ષા સુધીની ગ્રાઉન્ડ લેવલની જે અમારી રજૂઆત હોય એ આપ આ તબક્કે ધ્યાનમાં રાખો અને અમારી રજૂઆત સાંભળી અને આ તરફની જે કામો થાય એના પર ધ્યાન આપવાની અમે આ તબક્કે વિનંતી કરીએ છીએ। લોકો મતદાન કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી તમે લોકો? મતદાનમાં તો હાલ અમારે ત્યાં લાઇટ નથી, એટલે મેં મામલતદાર સાહેબને પણ વાત કરી છે, પણ તમે તાત્કાલિક રીતે અહીંયા મતદાન બેલેટ પેપર દેખાય એવી બૂથની અંદર વ્યવસ્થા કરો, ચાર્જેબલ લાઇટ લાવો। એટલે અને ધીમે ધીમે અમે બધા મિત્રો જે ટ્રેક્ટરોની માધ્યમથી પણ અહીંયા ક્રોસ કરી અને અમે મતદાનની શરૂઆત તો કરાવી છે, પણ અમારી આ પરિસ્થિતિ હવે કાયમી માટે અમારું ધ્યાન રાખી અને એનું સોલ્યુશન થાય એવી તંત્રને પણ વિનંતી કરીએ છીએ। શું નામ તમારું? ભવરસિંહ ચંદાવત। ઓકે, રોલ શું કહેશો ભાઈ? કેટલું નુકસાન છે? મારા ગામનું નામ રોધરા, ખેડબ્રહ્મા તાલુકો, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત રાજ્ય। ગઈ રાત્રે અમારા ગામની અંદર 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો છે। તે વરસાદના લીધે ખેતીની અંદર 100% નુકસાન થયું છે। અમારા ગામની અંદર 100% મગફળીનું વાવેતર થાય છે। 100% મગફળી આજે નિષ્ફળ જઈ છે અને ટપક સિંચાઈમાં આખા ગુજરાતમાં પહેલા નંબરનું ગામ રોધરા છે કે એમાં 100% ડ્રીપ પદ્ધતિ તો થઈ રહેલી છે, તે સંપૂર્ણપણે આજે આટલા બધા ભારે વરસાદની અંદર તણાઈ ગયેલી છે અને અમારા ગામના પશુઓના પણ મરણ થયેલા છે તણાઈ જવાથી। પણ 12 થી 13 ઢોર મરી ગયેલ છે અને રોડ રસ્તા બધું આજે નુકસાન પૂરેપૂરું થયું છે, તે પણ તૂટી ગયેલું છે। લાઇટના થાંભલા પણ તૂટી ગયેલા છે અને આજે અમારા ગામની અંદર સરપંચના ઇલેક્શનની ચૂંટણી છે, તો એમાં પણ ચૂંટણી બંધ રાખી છે, સ્થગિત કરી છે અમે, અને મતદાન કરવા માટે કોઈ વ્યક્તિઓ આવવા પણ તૈયાર નથી। એટલું બધું ભારે ગામમાં નુકસાન થયું છે, તારાજી થઈ છે। તો સરકારશ્રીમાં નમ્ર નિવેદન છે કે એનું સર્વે કરાવી જે તે કોઈ ખેડૂતોનું જે તે કક્ષાએ જે પ્રમાણમાં નુકસાન છે પ્રમાણમાં નુકસાન સરભર કરી ભરપાઈ કરે એવી સરકારશ્રીને વિનંતી છે। અને આજે અમારા ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે। શું નામ આપનું? મારું નામ પટેલ રાકેશભાઈ ભીખાભાઈ।